तो हेलो गाइस, वेलकम बैक टू माय न्यू गेमिंग वीडियो। तो ये न्यू गेमिंग वीडियो है, देखिए ना, ये है एक्सट्रीम कार और आगे का नाम नहीं पता, एक्सट्रीम कार है ये गेम का नाम। तो ये मैं खेलूँगा इसमें ना। हमारे पास अभी है ना, ये पहली कार है क्योंकि अभी अभी मैंने गेम स्टार्ट की, पहली बार मैंने गैरेज से बाहर निकाली है, अभी तक निकाली नहीं है। ये देखो, ये ऐसे ही कर रहा हूँ अभी, क्योंकि बहुत टाइम के बाद खेल रहा हूँ ना, इसलिए थोड़ा ज़्यादा मज़ा आ गया, थोड़ा ज़्यादा मज़ा आ गया। तो हमें ना क्या करना है, हमें कार यहाँ पर विजिट गेट रोड वहाँ पर दिखा रहा है, तो मैंने गेट रोड करानी है। ये मेरी गाड़ी देखो यार, क्या कर रहा हूँ मैं, गाड़ी पलटा के एक बात कह रहा हूँ कि देखो अभी वहाँ पर फ्री कार एट लेवल 2 थार है, वो ना मेरे को जीतनी है। अभी मेरे को लेवल 2 पे जाना है, इसलिए लेवल 2 के लिए मुझे लेवल 2 के लिए मुझे क्या करना होगा। तो लेवल 2 के लिए मुझे ऐसे ही अटैक फेरा मारना पड़ेगा। अटैक फेरा मीन्स इधर से उधर भागना पड़ेगा। ये तो कार की स्पीड इतनी है ना, मज़ा आ जाता है। अरे मज़ा आ जाता है। और इसमें ना ज़्यादा वो जोर नहीं कर सकता, इसलिए ना मैं कह देता हूँ कि थोड़ा आगे है ना, मैंने है ना गेम को वहाँ पर से फिर बंद करके वापस से स्टार्ट किया था। तो वहाँ पर ना इसलिए थोड़ा वहाँ पर से जो जगह पर से मैंने बंद किया था ना, वहाँ पर नहीं आया, इसलिए वापस गैरेज जा गया। तो अभी तक ना, अभी तो मैं कुछ कह नहीं रहा क्योंकि पूरे वीडियो में वॉइस से रिकॉर्ड नहीं हुई है, तो इसलिए इसमें मज़ा नहीं आता और वो जोर करना है। इसलिए क्या है ना, मैं है ना लास्ट में वीडियो को भी एंड नहीं कर पाऊँगा और कुछ थैंक्स फॉर वेलकम ऐसे भी कुछ एडिट नहीं करूँगा कि मैं थक चुका हूँ। तो इतना ही बातचीत करने का रखता है, बाकी गेम एंजॉय करो। એમ કાંઈ નથી થતું. મારે એ કટકા કરી એને તો કેટલો ટાઈમ થઈ ગયો, પણ હવે ખાટા થઈ ગયા હોય ને, એટલે એવું કઈ સિંગ કે કઈ ખાવ, ખજૂર ખાવ, હલવાઈ જાય ને એટલે હલવા કહું. પછી જો ઠંડુ હોય ને, ઠંડુ અત્યારે તો ગોળાનું પાણી વધારે તો હું આમ પીવું ને, અહીંયા પાણી પીવું એટલે હવા ઉપડી ઉતરી જાય ને તો વાંધો ના આવે. એટલે સોડા પછી આગળ ગરમ ચા હોય ને, ચા ગરમ થઈ જો મોઢામાં હોય ને તો મને પાકો ચાલુ થઈ એ રીએ જરે જ વાર પણ એવું થાય એના મૂળિયામાં અસર મારે આમાં એવું છે કે આ બધી પકડી ગઈ. મને તો મિન્ટો બેન ને પેલે હગા કર્યું ને તો મને આટલી પહોંચી ગઈ રસી થઈ ગયા હતા ડાળમાં. એના કરતા કે ને આ લોકો મૂળિયા સાફ કરી અને મેં સિગરેટ કરી એટલે તમને એના મૂળિયા તોય મેં કાંઈ કોઈ નથી કરાવ્યું, એવા રસી થઈ ગયા તો એવું બીતી. એ તો એના ઈ તો લગન છે ને તઈ દુખી હતી ને તઈ આ તો તે પછી મિન્ટો બેન ના કપડે કેવા છે ને તઈ મને કેટલું આટલું બધું બધું પૂજી બાટવા તમને ખબર તો આપણે બતાવવા કહેતા તો હું તો બીતી. કેશોદમાં નવો ફિઝિશિયન આવ્યો મને
અમે તો છેડા મોનીબેન ની સોનલબેન તો અહીંયા શાસ્ત્રી નગરમાં કહેવાય સોનલબેન રહીએ ને મોનીબેન રે ની વાસ્તાવાળી કહેવાય ને અમે રહીએ ને ઈ અક્ષયનાથ સોસાયટી કહેવાય એરપોર્ટ રોડ અક્ષયનાથ સોસાયટી પાણી આને દઈ દે ચા નીચે રાખો કાંઈ નીચે રાખો એમ ના દેવાય અન્ય ઊંધું કઈ કાકા કાકા કે સમજાય રાખી દેવા અહીંયા નહીં જોઈએ હા એમ જ કહો અહીંયા લઈ આવો વસંતના ના આપે જ પણ અમને એવું જો એવું નહીં કે આપણે જાજો બધું કે જે થોડો હોય ને પણ સારો જોઈએ મારે તો કાઢું તો ઘરનું તો કેવાય એમ ભાગ ઘર જેવું જ હોય ને એમાં આપણા કુટુંબમાં સારી મજા આવે આપણે બધા ભેગું એ તો મેં તો પહેલા આપણે તો બોલતા ના હોય ને એમ કહેવાય તો નહીં કે ભાઈ એકલા હું બેઠા અહીંયા આવતા નહીં પછી વળી કોણ જાણે પૂછ્યું હોય છે વળી આવી પછી બેઠા મારે તો બોલते કે એના લગન છે ને બધા તો અમારે તો બોલતા ને અમારે તો હોય છે થોડું થોડું છૂટી છૂટી નહીં અમે તો ત્યારે લીંબુડા રહેતા ને એટલે પછી અમે પરવાડે રહેવા ગયા ને ત્યારે તો એ બધું આવી ગયું તો પછી મેં રોકાણા તે અમારે ગુગળે રોજ આવતી બેસા ઘણી વાત ઘણી ઘડી પહેરતા હારી ઘડી ને પછી તો વયા ગયા ને તો પછી ત્યાં જાય ને તો ફોન કરે ને તો આ રતિ બાપાની વાતો કરતા હોય ને એક દી કે જો બાપુ રતિ બાપાએ વાત કરી જો વાત કરી તો પછી મૂકી દીધો ફોન તો રસ્તે મૂકી દીધો
ભેગા થાય તો વાત કરે ને ભેગા જ ક્યાં થવાનું આવ્યું બહુ ટાઈમ ઘણી વાર ભેગા તો થતા પણ ઈ ક્યાં થાય પાછી તો ઈ જો આ હનુમાન જયંતીમાં ઈ પહેલી વખત આવી ઓલી વૃક્ષાલીમાં પહેલી વખત નહીં આવી તો જ્યારે વૃક્ષાલી નથી ને તઈ આવી ગઈ પણ આ વૃક્ષાલી આવી ને પછી વૃક્ષાલી એમ કે મમ્મી આ તો કેવું છે અમે તો પહેલી વખત જ આવી એટલે એને આવવાનું બહુ ન થતું એ આવ્યા હતા ને પહેલી વાર ત્યારે જમવાનું ક્યાં બાપુ ક્યાં બેસે હા, એ ત્યાં. ઉપર. ગયા. હનુમાન જયંતિ તો એપ્રિલમાં હોય ને હા. ઈ પછી તો એક ક્યારે આવે? બધા કઈ ભેગા તારીખે? સવારે. પછી કેલેન્ડરમાં આવી છે. ક્યાં બોલવાનું વાળો જાય? ઓલી તો દેવી હા બસ ઈ એમ ઈ ખાસ ખાસ ઘણી બેન નીકળી ગયા પછી ઓલો સોનલ કે નતા પ્રવીણા હા ઈ હતા ઈ લોકો સોનલબેન મોટા. અભિનંદનમાં તો માનસી ઓલી મુનિબેન મુનિબેન. રશ્મિ આપણી પાસે આવતી હોય, આપણે ફોટા પાડ્યા હતા ખબર? હા હા પણ હવે આપણે આવે ત્યાં તો હા મામા બોલાવવાનું. હા અને બાકી રશ્મિને એવું કઈ નહીં. રશ્મિને તો ગમે. ઘુસાડીને ક્યાં આવવા દેતા હતા છોકરા ભેગી બહેનો હતી પણ ઈ આજ ના જ. બાકી આને તો ગમે. હા રુસલીને કેવું ગમે બધા છોકરા ભેગું. પછી આને ઈ જો કે હવે એને ખબર પડી ને આ લોકો 12 એપ્રિલ. કે ગમે એમ તો આ શનિવાર. રવિવાર જ ઈ બેનો ભલે ગમે એમ હા, કરવું હોય. તો એને જે કઈ પછી અહીંયા આવતી રહેશે. 12 એપ્રિલ ને. તો જયા ભગુની એ કર્યું ને અહીંયા જ રોકાણ હા પછી અહીંથી સીધા બસમાં બેસી ક્યાં હરેશભાઈ ને ઘર ભેગો કરાવતા હોય ક્યાં આવી દે તો તમારે હવે તો એકદી મોડી કરાવી એને જાવું હતું ને હરેશભાઈ ત્યાં ઓલું હતું માતાજી હજી એટલી ત્યાં પછી જીવમાનમાં મંદિર હતું તે ત્યાં જીવમાનમાં જમતા હતા. ભગવાનની બેન હતા ને તો રશ્મિ હતી, બીજે ભગવાન નહીં, બીજે આવું કેટલું 12 એપ્રિલ છે પછી આપણે શનિવારની રજા આવી છે બીજો શનિવાર આવે મારે ગમે ઈ મેનેજર ગમે આવે ને નવો એટલે હું એમ કહેવાનું ને કે વર્ષમાં મારી 2 રજા ઉપર તમે રજા દેહો કે નહીં દો હું નહીં આવું તો એ સ્ટાર્ટિંગ હું એ એક મોટી 8 હશે તે ને ગમે આ બેમાં તમે ને હું કહી અગાઉથી તો હું નથી તમે કહો કે નહીં રજા નહીં મળે તોય હું નહીં આવું ને રજા દેવો તોય નહીં લીંબુડા આ ઈ સાઈડ બનાવી લઈએ ને ઈ સાઈડ બરોબર અમે નહીં તો મેં કીધું નહીં મેળાવે કામ છે એમ કહી દીધું કાંઈ વાંધો નહીં. પછી હું લાંબી નથી બીજી ખબર નથી પછી ફોન હું બનાવું ફોન નહીં બનાવે લાંબી લખવાની પછી એ દિવસ પૂરો થઈ ગયો બીજે દિવસે સવારે કોઈ પણ બ્રાન્ડ પાસે બ્રાન્ડ આવ્યા અને બ્રાન્ડ અને કલ आपने मना किया फिर नहीं आया अरे ये सब ब्रांच हो गया मैं इसकी मुकाबले इतना आ गया પછી અહીંયા હું પછી એના પછી મેડમ એટલે એને ચાર્જ દીધું ને અને પછી ઓળખાણ કરાવે ને સ્ટાફને પછી મને બોલાવ્યો મારી ઓળખાણ મેडम ने किया साल में 2 छुट्टी रखेगा
પડી ગયો उसमें अगर आप ऐसा बोलोगी कि नहीं मिलेगी फिर भी ये नहीं आएगा એ સાહેબ ક્યાં હોય ગાંધીનગર પછી પાછું છે ને એને ખબર પડી ગઈ કે આને એનો અંદર પ્રસંગ હોય ને કાંઈ એવો તો એ પ્રસંગ નહોતો કરે છે પણ આ 2000 આઠમ ને હનુમાન જયંતિ એમાં તો એ નહીં જ આવે એને ખબર છે હજી હમણાં મારા મામાના છોકરા લગ્ન હતા ને રાજકોટ એટલે એને સાહેબ નથી ના એનો મોઢો માં હોય मामा ત્યાં घर पर તો शादी है वो बच्चे जिन्हें जो ऑडिट आ रही है टेंशन में मैं नहीं जाऊँगा આપણે એમ ખબર હોય કે આ કમ્પ્યુટર પ્રસંગ હોય તો ના આવી રીતના આમાં કંઈ ના પાડી જ ના આવે ના પાડે તો એને ખબર કે આ નહીં આવે આ કેટલું ફેલા ભણવાનું કેટલું છે તે હજી તો એને ચાલુ કર્યું છે अभी तो मैंने स्टार्ट किया ચોથું સેમેસ્ટર ચાલુ છે ઓયા તો વિગતવાર પછી લોરા બને ને ટીચરો પાસે कौन रिजल्ट काम हो गया पहला ઈ તો કે બે માંથી હવે જીયા કાઈ ચોટી કરી ઈ તો એમ જ નહીં એ કે ઈ તો હારો થઈ ગયો એટલે તો કોઈ લીધો એને ચાઈ નથી કે ચાર કોણ आ એને બે का ત્રણ હતી કોના બીજી દી ના ઈ ને પણ એને તો થઈ બે ગયું. હતી બે વિષ્ણુ ને એટલે ચાર ચાર का बात है इसे थोड़ा મને ખબર પડી કે નહીં ચાર પેલા ચોટી વાળા ને એન્જિનિયર નકામ એવું કે બધા ઓકે કેટી વગર નાંજી છે નકામો ચાલ આવ એ લેસન કરવામાં બીજું આ ફટાફટ મોબાઈલ જોવે એ તકલીફ થઈ ગઈ આમાં જો હવે હાડા વાગ્યા થયા છે હજી બે અચ્છા ભાઈ આગળ આનો આવડની સ્કૂલ છે તી એટલે તો કહે હાલો આપણે જઈ હાલો 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 ઈ તો ઘેર કે ઈ તો કરશે કરવી ભલું ઈ એનું કામ છે એમ કે વાત કરવી વાત આપણે કરી લેસન ઉકલવું તો જોઈએ ને એ તો જો તો અમે વાત ધ્યાન નથી આજે દીધું. દાદા દાદી આવે રાતે કલાક બે હા હવે આપણે આવા ટાઈમે હાલો આપણે જઈએ હવે હા તે હાલો જાવું જ છે ના ભાઈ હવે આ તો હોય ગયો આમાં વાંધા ભાઈ ના ઘરમાં કે ક્યાં હોય ગયો આ ના ઈ તો હોય છે આ તો આને કીધું મેં તો કાકાને જાવ એની આ કોટી હામ પર ના હોય ક્યાં ઈ હોય ગયો આ કે માથે જતા પણ એમની વિશ્વ તો એટલા હાઈપર થઈ છે ને કન્ટિન્યુ સતત બોલ માઇન્ડ આપો તો બી વાત કરો એના મગજમાં હોય ભલે બ્રેક તો મારે તો બ્રેક તો ઓમ લાગતી હોય કઈ ઓમ બ્રેક ના લાગતી એટલો હાઈપર હોય કે એને કઈ મોટા કરતા વધુ ઈ છે ને એને સીધો રસ્તો મોટા કરતા વધુ મસ્તી બોલે કરી આપણે ક્યાં બોલવું હું બોલવું કયા બોલવું એ ખબર નીચે વધારી ગાડી ના ચાલે હમણાં કીધું તો જોઈ એને સલાહ દે દાદા એક કામ કર 1 લાખ રૂપિયા ભેગા થાય મ્યુચ્યુઅલ ફંડ માં રોકી દે આમ કર એના કરતા 1 લાખ થી વેલ ચડાવે એ રૂપિયા એ મને કઢાવતા આવડે ને પણ ભાઈ એવા માથા ગુટમાં પડ્યો ને કરતા સીધી લાઈન લેવા મેં બાબુ લેક્ચર નો આખો વિચાર બતાવી દીધો હું તો ભાઈ તું હું ખાઈશ તો મેં ભાઈ બધા કાંડ કરીને તોય ના મગજમાં ઉતરવું હોય તો મારા કાકા છોટા આવી રીતના રહેતા હતા આવી રીતના છું તો એને થોડુંક એમાંથી જ્ઞાન એટલે એમાં ચડે ચડે એને નકર એમ થાય કોઈ સલાહ દે છે મારા કાકા કોઈ કામ ના આવે કોઈ નો આવે અમે તો કારણ હોતું જ નથી હા અમારે તો નથી અમે એમાંથી એક રૂપિયો વાગ્યો અમે ખાલી નીચે વધારે એમાં અમે તો ગયા ઓલા આપણે શું કરવું કઈ અને
તમારે તારા ચોરના પાસેથી પૈસા લેવા હોય ને તો લેજો, પણ અમારે અહીંયા સામે રહેવું છે, આની પાસેથી તમે પૈસા નથી લેવાનું, લેવા બરાબર. કાલ સવારે છે ને અમને ખબર નહીં એ બધાને શું ગમે છે. ઈ ઉઠીને અમે 1 રૂપિયા નિવેડતો હોય તો ઈ અમારે આગળ ઉભા રહે, લાવો પૈસા, કાં તમારે નીચું વેચવા કોઈ ટાણે કોઈનું ના થાય, તો બીજો ઈ ટાણે એમ દીધો ને કે કાંઈ વાંધો નહીં દીધો તો આપણે સહી આપણે કઢવી લેવું. અને તો નીકળી જા. એમાં ના ના તો નીકળી જાય. એના ભેગા ઘણા એવા હતા ને કે બાપુ લઈ લીધા આવી ગયા બધાના જે માથા માથા હતા ને એ ઘરે કંઈક બેઠા હતા એના બાપુ ઘેરે છે એના પૈસા નીકળી ગયા એમાં તો કારણો કોઈ તો એને એટલું અને જ્ઞાન લેવું પણ આ ઈ રસ્તે ચડે છે એમ કે બધે ઓનો પાવર ચાલો અમે કે એવું લાખો કરોડો કરીને તો બરાબર છે તોય આપણે એમ મતે કાયમ જાયગા ને આપણી પાવા નવા કરી હવે એ રસ્તે ના જાય કે આવો કોઈ આમ કરી પણ આની તો હજી ઉંમર હું કેવાય એટલે એમ કેવા એટલે તો એકને અનુભવ થયો છે તો એ તો ખાલી સલાહ દેશે કે આ રસ્તે ન જાય તો આપણે ત્યાંથી પાછું વળાય એમ તો આપણે ચાલે યાર તું તો છે ને ભલે આટલી તો કાઈ નહીં યાર એનો કોઈ પૈસા દઈ તો નથી લેવા જે યાર વસ્તુ જે ઈ બિચારો વેચ કયો કરતો આજે જે અમારા દુકાનના કોઈ તો બેન એની રીતે વ્યાજે એને ભરવાના પૈસા દુકાન અત્યારે ખાઈ થોડી વાર થાય તો પછી ભાઈ આવે લેવા ભાઈ બેન પછી ઓલો વ્યાજ પકડે છે એ કહે કે બાપા આવતા ખાવા દૂધી જોવા 15,000 ની લીધું છે ને મને કેટલો વ્યાજ તો એની પાસે કઈ 15,000 ભેગો થાય છે તમે બાપાને બોલે તમને એમ થાય કે જાણે થોડી 15,000 ભેગો મને આને તો દેવાનું માથે પડતું હોય ચક્કર મહિનો જતો વાળી ના લાગે અઠવાડિયાની જેમ મહિનો ને બોલે તું જો તો કોઈ વાત નથી કે આજે પણ એને કઈ દયા ના હોય તો આ કોઈ ઝાપટી ગયા ના હોય એમ કે ઓલા બિચારા કેમ કરે વ્યાજ ના કાઢતા નકલીઓ અમારા નામે જતા અમારે એવા મારા સંબંધે હતા બધી રીતે હતા કઈ એમ બે દીકરા આના બધી રીતે એની માં દેતી ને બે દીકરા એવી રીતે કરીને પોતાના જમીન લઈ લીધી બોલ પછી બીજા જમીન લઈ આ તો આની બીજી કરવાય છે પોરબંદર તો બે દીકરા એને ઘરે હું ને એને કરવાય તો પોરબંદર આ તો બીજી કરવાય છે ઓળખ હોય તો એને આ લખી ખૂબ ભાઈ બે આજ મને વિશ્વે ઓલાની રીલ મળી લખુભાઈ જેલમાં લખુ જાવડા એ ગુજરાત છે હમણાં